યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારમાં આપનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું રાવણમાંથી મતલબ અસુરની મહાગાથામાંથી કેદીઓ વિશે। આ રજડપાટ અને યુદ્ધોને પરિણામે જુદી જુદી જાતિઓ વચ્ચે અજબ ગજબના સંબંધો પણ બંધાતા ગયા। એ સમયે આવી ગયો જ્યાં કોઈ વ્યક્તિ પોતાના શરીરમાં શુદ્ધ દેવ કે શુદ્ધ અસુરનું લોહી વહેતું હોવાનો દાવો ન કરી શકે। અસુરો મૂળ શ્યામ વર્ણ હતા, યક્ષ કાળા મેષ જેવા અને ગાંધર્વો સહેજ પીળા, તો દેવો ઓછા ઘઉંવર્ણના અને કિન્નરો દૂધ જેવા ધોળા હતા। પણ એમની વચ્ચેના સંબંધમાંથી જે નવી પેઢી પેદા થઈ એમાં મિશ્ર લોહી અને જુદી જુદી જાતના લક્ષણોમાં શંભુ મેળો હતો। કાળી રાત જેવો રંગ ધરાવતી દેવ સ્ત્રીની આંખો નીલ રંગની હોય કે કોઈ અસુર બાળક પીળાશ પડતા ત્વચા અને ભૂખરા વાળ સાથે જન્મે, એમાં કોઈને નવાઈ નહોતી લાગતી। અરે એક માતાની કુખે જન્મેલા 3-4 બાળકોના રંગ, વાળ અને નાક નકશા એકમેકથી સાવ ભિન્ન હોય એવું એ ઘણીવાર બનતું। અમને જ જોઈ લો, મારો રંગ ગોરો, આખો કાળી અને વાળ ભરાવદાર વાંકડ્યા છે। મારી બેન અમાસની રાતે જેવી કાળી છે, કથ્થઈ રંગની આંખો અને લાંબા સીધા વાળ ધરાવતી શૂરપંખા। પણ કુંભકર્ણ પર નજર નાખો, ભરાવદાર શરીર, કાળી ત્વચા, કાળી આંખો અને કાળા ભમ્મર વાંકડિયા વાળ। સૌથી નાનો વિભીષણને કુદરતે ઘઉંવર્ણની ત્વચા, નીલી આંખો અને ભૂખરા વાળ આપ્યા છે। શરૂઆતમાં તો જો કે આવા મિશ્ર લક્ષણો ધરાવતા લોકો હળધૂત થયા હતા। દેવો એમને અસ્પૃશ્ય ગણતા અને અસુરો એમને હાંસી ઉડાવતા। ડગલે ને પગલે થતા અપમાનથી કંટાળેલા આવા લોકો મધ્ય ભારતમાં જંગલોમાં જઈને વસી ગયા। એ નબળા અને દેવોથી વધુ અસંસ્કારી હતા। કોઈ પણ સારું કામ કરવાની એમનામાં આવડત ન હતી। સતત બવડાટ અને કુદાકુદ કરતા એ લોકો જંગલમાંથી મળતા ફળ અને મધથી પેટ ભરી લેતા હતા। મકાન બાંધવાને બદલે ગુફામાં કે ઝાડની ડાળીઓ પર બનાવેલા માચડામાં રહેવું એમને વધુ ફાવતું હતું। ક્યારેક વળી આસપાસના ગામો પર ત્રાટકીને ત્યાંનું સોનું અને સ્ત્રીઓને ઉપાડી લાવતા આ લોકો વાનર તરીકે ઓળખવા લાગ્યા, કારણ કે એમની વર્તણૂક ખરેખર વાંદરા જેવી હતી। કોઈનું અપમાન કરવું હોય તો દેવો અને અસુરો વાનર શબ્દ વાપરતા હતા। કોઈને વાનર કહેવો એ ભયાનક ગાળ અને અપમાનની સમક્ષ હતું। વાનર જાતિ પશુ જેવી હાલતમાં જીવતી હતી। ત્યાં જ અંધકારમાં કોઈ જ્યોતિને જળહળાટ થઈ જાય। એમની બાલીનું પ્રાગટ્ય થયું। બાલી બુદ્ધિમાન હતો, બહાદુર યોદ્ધા હતો અને યુદ્ધની વ્યૂહરચનામાં નિપુણ હતો। વિરોધીઓને પરાસ્ત કરીને એ વાનર જાતિનો સર્વોચ્ચ નેતા થઈ બેઠો। જેટલો હોશિયાર હતો એટલો જ એક કુર સરમુખ ત્યાર હતો। નાના ભાઈ સુગ્રીવ સાથે મળીને એ વારંવાર દેવો અને અસુરોની વસાહત પર આક્રમણ કરતો હતો। બાલીએ ભૂખબંદરા નદીને કિનારે કિસગંધાને પોતાની રાજધાની બનાવી હતી। જોતજોતામાં પશ્ચિમના પર્વતોથી પૂર્વના ડુંગરા સુધી વાનરોનું જોર વધી ગયું અને લંકાની સરહદે પણ એ ઉત્પાત મચાવતા થઈ ગયા। ઉત્તરમાં છેક ગંગા નદી સુધીના નાના મોટા દેવરાજ્યોમાં ફળફળાટ વ્યાપી ગયો। બાલીએ જો કે આદિવાસી રાજા અને શક્તિશાળી શાસક કાર્તિ વીરાર્જુન સાથે સારા સંબંધો જાળવી રાખેલા। ભારતના મૂળ રહેવાસીઓ તરીકે વીરાર્જુનની જનજાતિ ઓળખાતી હતી। પશ્ચિમમાં પરિસ્થિતિ દિવસે ને દિવસે વધુને વધુ જોખમી થઈ રહી હતી। પશ્ચિમમાં કાર્તિ વીરાર્જુન, મધ્ય ભારતમાં બાલી હિમાલય અને ઉત્તરની વિશાળ નદીઓની વચ્ચે છૂટ છવાયા એકમેક સાથે ઝઘડતા રહેતા દેવરાજ્યો। દક્ષિણમાં અર્જુન લડવૈયાઓ। આ બધા વચ્ચે સર્વોપરી સત્તા હાંસલ કરવા માટેની હરીફાઈ હતી। ક્યારેક વિજયનું પલ્લું આ તરફ તો ક્યારેક બીજી તરફ ઝૂકતું। બધામાં જો કે અસુરોની સ્થિતિ સૌથી દયામણી હતી। ગરીબી, રોગચાળો, દુષ્કાળ અને બીજા દરેક દુઃખ દરદ અસુરોના એક સમયના ભવ્ય નગરોમાં હવે કાયમી રહેવાસી થઈ ગયેલા। મજુરીશ અને કોવરીપટ્ટિનમ જેવા દરિયાઈ બંદર ધરાવતા થોડા નગરોમાં સમૃદ્ધિ હતી, પણ એના પર મારા શાવકાભાઈ કુબેર જેવા ગણ્યગાંઠ્યા લોકોનો કબજો હતો। બહુમતી અસુર પ્રજાએ તો જાણે સુખની આશા જ છોડી દીધેલી। અક્કલ વિનાના સેનાપતિઓ વગર વિચાર્યે દેવ, વાનર અને બીજા આદિવાસીઓ સાથે નકામી લડાઈઓ કરીને સમય, શક્તિ, ધન અને માનવ બળનો ભયાનક વ્યય કરતા હતા। નવરા પડે ત્યારે અંદરો અંદર લડી મળતા।
પૂર્ણા નદી વટાવીને અમે અંધારિયા ગાંઠ જંગલમાં પ્રવેશ કર્યો. મારા મનમાં થોડો ભય હતો, કારણ કે આ સ્થળે અસુર જાતિની બળવાખોરી ટુકડીઓ વસતી હોવાનું સાંભળેલું. થોડે આગળ જતાની સાથે જ એ ભય સાચો પડ્યો. અચાનક સશસ્ત્ર માણસોના જૂથે અમને ઘેરી લીધા. તીર કામઠા સાથે પલક ઝપકતા પ્રગટ થયેલા એ વિશેક લોકોની સ્ફૂર્તિ અને સજ્જતા માન ઉપજાવે એવી હતી. કાટ ખાઈ ગયેલી તલવાર કમરેથી ખેંચવા છતાં કુંભકર્ણને મેં આંખના ઇશારે અટકાવી દીધો. હું કાયર ન હતો, પરંતુ મૂર્ખ પણ ન હતો. હથિયારવાસી 20 માણસો સામે લડવાનું અમારું ગજુ ન હતું. એ લોકો અસુર બળવાખોર હતા કે કાર્તિક વિરાર્જુન સૈનિકોને એ સમજાયું નહીં. બસ એટલું જ સ્પષ્ટ હતું કે આટલી શ્યામમણિક ચર્ચા ધરાવનારા દેવ તો ન જ હોય. માથે અડધા પડઘા સફેદ થઈ ગયેલા વાળ અને ઊંચો શુદ્ધત બાંધો ધરાવતા માણસે આગળ આવીને મારા ગળે તલવાર મૂકી. એનાથી નાનાએ અમારી જડતી લીધી. એને લાત મારીને ગળું પકડી લઉં એવો વિચાર મારા મનમાં આવ્યો. એ જ ક્ષણે ત્રીજા એક માણસે વિભીષણના ગરદનને તલવાર અડાડી અને મારા એ બહાદુર નાના ભાઈએ હિબકા ભરવાનું શરૂ કરી દીધું હતું. હું સમજી ગયો કે બહાદુર દેખાવડાવનો આ સમય ન હતો. અમે ચૂપચાપ ઊભા રહ્યા. પેલા અજાણ્યા માણસો અમારી આંખે પાટા અને આંખે દોરડા બાંધીને અમને ઊંડે જંગલમાં ઘસડી ગયા. જો આજની કથાએ તમને પ્રેરણા આપી હોય તો વિડીયોને લાઈક કરો અને યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારનો ભાગ બનવા માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો. તમારું એક સબસ્ક્રાઇબ અમને વધુ પ્રેરણાદાયક કથાઓ લાવવા માટે શક્તિ આપે છે. મળીએ ફરી એક નવી પ્રેરણા કથા સાથે. જય શ્રી કૃષ્ણ.